આજે નવા સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું। 219 ફ્લેટ 325 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું લોકાર્પણ તો ગ્રીન ટેકનોલોજી હેઠળ 900 વૃક્ષોનું કરાયું લોકાર્પણ। નવા આવાસમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે તો અમિત શાહે આ આવાસનું કર્યું છે લોકાર્પણ। નવા ફ્લેટ પૈકી 180 ફ્લેટમાં ફૂલ ફર્નિચર કરાયું છે। મહત્વના સમાચાર કહી શકાય, આજે નવા સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં 219 ફ્લેટ 325 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ લોકાર્પણ કર્યો છે। તો આજે નવા સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ લોકાર્પણ કરવામાં આવ્યું છે। 219 ફ્લેટ 325 કરોડના ખર્ચે બનાવાયા છે। તો દ્રશ્યમાં જોઈ શકાય છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું છે આ લોકાર્પણ। ગ્રીન ટેકનોલોજી હેઠળ 900 વૃક્ષોનું પર લોકાર્પણ કર્યું છે। નવા સદસ્ય નિવાસ સંકુલનું જેમાં 216 ફ્લેટ છે અને 325 કરોડ જેવો હાલમાં ફેઝ 1નો ખર્ચ થયો છે, એનું લોકાર્પણ માન્ય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી, અધ્યક્ષ શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી, અમારા સદસ્ય નિવાસ સમિતિના ચેરમેન માન્ય કેસાજી ચૌહાણ સાહેબ, માન્ય મેડમ આપણા એના ધારાસભ્ય બેટાબેન પટેલ, જે અમારા સદસ્ય નિવાસ સમિતિના સભ્ય પણ છે, તેઓના સતત માર્ગદર્શનથી આજે એક અદ્ભુત અને અદ્યતન આપણા સદસ્ય નિવાસ સંકુલનું આજે લોકાર્પણ કર્યું છે। આ સદસ્ય નિવાસ સંકુલમાં આપણે લગભગ એક ગ્રીન ટેકનોલોજી રાખેલી છે, તે પ્રમાણે લગભગ 900 ઝાડ, મલ્ટીપર્પઝ હોલ, કોમ્યુનિટી હોલ, ડાઇનિંગ અને જીમ અને સ્વિમિંગ પુલ જેવી અદ્યતન સુવિધાઓ છે કે જેથી માન્ય સભ્યશ્રીઓને રહેઠાણમાં ઘણી અનુકૂળતા રહે।